તો મિત્રો, વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરતના અલગ અલગ વિસ્તારના ગણપતિ પંડાલના દર્શન કરવા માટે। તો બન્યા રહેજો વિડીયોની અંદર। દરેક ગણપતિ પંડાલના અને દરેક ગણપતિ બાપાના તમને દર્શન કરાવશું। તો ચાલો મળીએ આપણે। તો વિડીયો દોસ્તો પૂરો જોજો। દરેક ગણપતિ પંડાલની અલગ અલગ થીમ તમને બતાવશું। તો મજા આવવાની છે વિડીયો। આજે આપણે એક્સપ્લોર કરવાના છે સુરતના ગણપતિ બાપાના દરેક પંડાલ। તો તમને એક્સપ્લોર કરાવીએ, બતાવીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય માતાજી મિત્રો। તો આજે તમને એક્સપ્લોર કરાવવાના છે સુરતના દરેક મેન ગણપતિ બાપાના પંડાલ। તો વન બાય વન બધાય ગણપતિ બાપાના પંડાલ તમને બતાવશું। તો બન્યા રહો વિડીયોની અંદર અને જોતા રહો। તો ચાલો એક્સપ્લોર કરીએ। અમારી પાછળ તમે જોઈ શકો છો એ બાપાની મૂર્તિ લાકડાનો વેર અને લાકડાનું જે છાલ હોય તે અને માટીની મિશ્રણથી બાપાની મૂર્તિ બનાવેલી છે। તો ટોટલી નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને બનાવેલી છે। દરેક ગણપતિ બાપાના પંડાલ તમને બતાવશું। આ વખતની અલગ અલગ થીમો ઉપર વિડીયોને આખો જોજો। દરેક ગણપતિ બાપાના તમને દર્શન કરાવશું।
આવું જોઈ શકો છો મિત્રો, આ છે ભાગલ 4 રસ્તા અને ભાગલ 4 રસ્તા પર અત્યારે દરેક ગણપતિ પંડાલની અંદર તમે ક્રાઉડ જોઈ શકો છો.
તો અત્યારે મિત્રો આવી ગયા છે અમે ગોપીપુરાના લીમડા ચોક વિસ્તારની અંદર અને તમે ક્રાઉડ જોઈ શકો છો મિત્રો. લીમડા ચોકના આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે મૂષકવાળા મામાની બધા અહીંયા આગળ લેવામાં આવે છે. જે કોઈ પણ તમારા દુઃખ દર્દ હોય તે ઉંદર મામાના કાનની અંદર તમે કહી શકો છો અને એટલા માટે આ ગણપતિ દાદાનું પંડાલ બહુ ફેમસ છે. તો ગણપતિ દાદાના તમને દર્શન બી કરાવીએ અને ઉંદર મામાના કાનની અંદર લોકો પોતાના દુઃખ દર્દ જે ઉંદર મામાને કહે છે તે પણ તમને બતાવીએ. તો જોતા રહો અને દર્શન કરાવીએ. તો મિત્રો દરેક વિસ્તારની અંદર જઈને અને આટલા ક્રાઉડની વચ્ચે જઈને અમે તમને દરેક પંડાલના અને દરેક ગણપતિ બાપાના દર્શન કરાવ્યા છે. તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલને શેર પણ કરી દેજો જેથી બધા સુધી આ વિડીયો પહોંચી શકે. અને મિત્રો ગણપતિ દાદા તમારા પરિવારને સુખી સંપન્ન રાખે અને સારા અને સ્વસ્થ રાખે. તો ચાલો મિત્રો મળીએ એક આગળના નવા વિડીયોની સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.